નમસ્કાર. જીસી સરની કેમિસ્ટ્રીની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 સાયન્સના પ્રકરણ નંબર 1ના બેઝિક ઇન્ટ્રોડક્શનની વાત કરીશું. રસાયણ વિજ્ઞાનના પાયાના ખ્યાલની અંદર આપણે વિજ્ઞાન એટલે શું, રસાયણ વિજ્ઞાન એટલે શું તેને સમજવાનો એક નાનકડો પ્રયત્ન કરીશું. ચાલો શરૂઆત કરીએ. તો રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ચેપ્ટર નંબર 1 છે. રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. સૌથી પહેલો સવાલ થાય, વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન વિશે ધોરણ 10 સુધી આપણે અલગ પ્રકારની વ્યાખ્યાઓ ભણ્યા છીએ કે વિજ્ઞાન એ વિવિધ ઘટનાઓનું જ્ઞાન છે. વિજ્ઞાન એ કુદરતી ઘટનાઓને સમજવા માટેનું ચોક્કસ સિદ્ધાંતો સહિતનું જ્ઞાન છે. વિજ્ઞાનની અંદર આપણે જીવ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે, રસાયણ વિજ્ઞાન છે, ભૂસ્તર વિજ્ઞાન છે, ઘણા બધા વિજ્ઞાનનો સમન્વય કરીને આપણે ધોરણ 10 સુધી ભણ્યા છીએ. તો પ્રોપરલી વિજ્ઞાનની વ્યાખ્યા શું થાય સમજીએ ધ્યાનથી. કુદરતી ઘટના જે છે એ કુદરતી ઘટનાઓને સમજવા માટેનો ચોક્કસ સિદ્ધાંતોનું જ્ઞાન, એને આપણે વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. વિજ્ઞાનમાં ઘણી બધી શાખાઓ છે. એ ઘણી બધી શાખાઓ કઈ છે જોઈએ ધ્યાનથી. તો વિજ્ઞાનમાં મેઇન બ્રાન્ચીસ છે ભૌતિક વિજ્ઞાન, નંબર 2 પર વાત કરીશું જીવ વિજ્ઞાન, નંબર 3 પર વાત કરીશું રસાયણ વિજ્ઞાન, અને નંબર 4 પર વાત કરીશું ભૂસ્તર વિજ્ઞાન. એમાં મેઇનલી સાયન્સમાં તમારે ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિશે સમજવાનું ખાસ આવશે. સૌથી પહેલાં આપણે સમજીએ રસાયણ વિજ્ઞાન એટલે શું. હાલ તમને ખ્યાલ છે કે વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. માનો કે કોરોનાની સારવાર માટે કોઈ ડ્રગ્સ શોધાય છે, તો એ ડ્રગ્સ શોધાયા બાદ, એ કમ્પાઉન્ડ શોધાયા બાદ સૌથી પહેલાં રસાયણ વિજ્ઞાનમાં 3 સવાલો આવે. નંબર 1, એ પદાર્થ જે છે શોધાયો, એ દ્રવ્ય જે શોધાયું તેમાં કયા કયા ઘટકો આવેલા છે. નંબર 2, તેનું સ્ટ્રક્ચર કેવું છે, તેનું બંધારણ કેવું છે. અને નંબર 3, તેના ગુણધર્મો કેવા છે, તેની ફિઝિકલ પ્રોપર્ટી કેવી છે, તેની કેમિકલ પ્રોપર્ટી કેવી છે. તો રસાયણ વિજ્ઞાન જે શાખા છે, આ શાખાની અંદર નવા શોધાયેલા કોઈ પણ તત્વ, નવા શોધાયેલા કોઈ પણ પદાર્થ અને કોઈ પણ સંઘટક છે, બરાબર, તેમાં રહેલા બંધારણ, રાસાયણિક ગુણધર્મો અને પદાર્થનું સંગઠન સમજવાનો સૌથી મોટો પ્રયત્ન કરવામાં આવે છે. તો રસાયણ વિજ્ઞાન છે એ મેઇનલી તમે એવું કહી શકો, રસાયણ વિજ્ઞાન એટલે શું? તો વિજ્ઞાનની આ શાખામાં દ્રવ્ય અથવા પદાર્થ ના સંઘટકો, તેનું બંધારણ અને તેના ગુણધર્મો નો અભ્યાસ થાય છે. આ શાખાને આપણે રસાયણ વિજ્ઞાનની શાખા કહીએ છીએ. રસાયણ વિજ્ઞાન માટે એક સેન્ટેન્સ કહેવાય છે કે રસાયણ વિજ્ઞાન એ વિજ્ઞાનની જે સમસ્યાઓ છે
એ વિજ્ઞાનની સમસ્યાનું નિવારણ કરતી શાખા છે. કેવી રીતે? એક જસ્ટ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. માનો કે આપણને ખ્યાલ છે થોડાક વર્ષો પહેલા જે પૃથ્વીના સમતાપ આવરણની અંદર ઓઝોન લેયર આવેલું છે તે લેયરની અંદર ખામી ઉદ્ભવી હતી. તે લેયરનું ક્ષયન થયું હતું. સંશોધનો કરતાં માલુમ પડ્યું કે આપણી પાસે જે ફ્રીજ છે અને એસી છે, આ ફ્રીજ અને એસીમાં આપણે એક વાયુનો ઉપયોગ કરતા હતા જે હતું CFC, જેનું નામ છે ક્લોરો ફ્લોરો કાર્બન. આ ક્લોરોફ્લોરો કાર્બનનો આપણે ઉપયોગ કરતા હતા. આ ક્લોરોફ્લોરો કાર્બનના લીધે જે સમતાપ આવરણમાં O3નું જે લેયર આવેલું હતું એ લેયરનું, એ આવરણનું ક્ષયન થતું હતું. તો આ O3ના આવરણનું ક્ષયન થતું હતું એનાથી પ્રોબ્લેમ શા માટે છે? કારણ કે પૃથ્વી પર જે ઓઝોનનું જે આવરણ છે, ઓઝોનનું જે આ કોટિંગ છે, એનું એક સ્પેસિફિક કાર્ય છે. સૂર્યમાંથી આવતા જે પારજાંબલી પ્રકાશના કિરણો છે, યુવી લાઇટ્સ છે, પારજાંબલી પ્રકાશના કિરણો છે, તેને પૃથ્વી પર આવતા અટકાવે છે. તેને પૃથ્વી પર આવતા અટકાવે છે. એ એનું કામ હતું. બટ તેના આવરણમાં ક્ષયન થયું. તેના લીધે શું થયું? તો પારજાંબલી કિરણો, એ પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા. આવે છે. જેના પરિણામે શું થાય છે? જેના પરિણામે અલગ અલગ રીતે નુકસાન થાય છે. નંબર 1, મોટાભાગનું પૃથ્વી પર પાણી છે, દરિયો છે. જો દરિયામાં પારજાંબલી પ્રકાશના કિરણો પડે છે ને, તો દરિયાઈ જીવો જે છે, માનો કે માછલી છે, તો માછલીને નુકસાન થાય છે. દરિયાઈ જીવોને મોટાભાગનું નુકસાન થાય છે. નંબર 2, પૃથ્વી પર પડે છે તો ખેડૂતને સૌથી મોટું નુકસાન થાય છે. એ કેવી રીતે? તો જમીનની ભેજ ગ્રહણ કરવાની એક ક્ષમતા છે. માનો કે નોર્મલ કિસ્સામાં જમીનમાં ભેજ 4 દિવસ સુધી સંગ્રહ થઈ શકે છે. તો પારજાંબલી પ્રકાશના કિરણો જો પૃથ્વી પર વધારે પડે છે તો એ ભેજ ગ્રહણ કરવાની જમીનની ક્ષમતા ઘટી જાય છે. તો 3 દિવસ થઈ જાય છે ઉદાહરણ તરીકે. તો એનાથી શું થાય? તો જમીનમાં ખેડૂતને પિયત વધારે આપવી પડે. આ પ્રકારનો પ્રોબ્લેમ ક્રિએટ થતો હતો. માનો કે મનુષ્ય પર સીધા પારજાંબલી પ્રકાશના કિરણો પડે છે તો મનુષ્યને સ્કિન કેન્સર થાય છે, ચામડીના કેન્સર થાય છે, ચામડીને લગતા રોગો થાય છે. આવા અનેક પ્રોબ્લેમ થવા લાગ્યા. તેથી શું થયું? ધ્યાનથી સમજજો. પારજાંબલી પ્રકાશના કિરણો પૃથ્વી પર પ્રવેશે છે તો આપણને અલગ અલગ ક્ષેત્રે નુકસાન થાય છે. નંબર 1, જમીનમાં ભેજનું પ્રમાણ ઘટે છે. જમીનમાં ભેજનું પ્રમાણ ઘટે છે. નંબર 2, દરિયાઈ જીવોને નુકસાન થાય છે. અને નંબર 3, મનુષ્યના અથવા તો પ્રાણીના સંપર્કમાં આવે છે તો ચામડીના રોગો અથવા ચામડીનું કેન્સર થાય છે. આ આપણી સમસ્યા હતી. આ સમસ્યાનું નિવારણ કર્યું રસાયણ વિજ્ઞાનની શાખાએ. નિવારણમાં શું કર્યું? ધ્યાનથી સમજજો. તો આ નિવારણની અંદર જે આપણે ક્લોરોફ્લોરોકાર્બનના કારણે સમગ્ર પ્રોબ્લેમ ક્રિએટ થતો હતો, તો ક્લોરોફ્લોરોકાર્બનને બદલે હાઇડ્રોફ્લોરોકાર્બન વાયુ વાપરવાની શરૂઆત કરવામાં આવી એસી અને રેફ્રિજરેટરની અંદર. HFC 134a CFC ને બદલે HFC 134a હાઇડ્રોફ્લોરોકાર્બન વાયુ યુઝ કરવામાં આવ્યો. જેના કારણે હવે ઓઝોન લેયરનું ક્ષયન થતું નથી. તેથી પારજાંબલી પ્રકાશના કિરણો પૃથ્વીના વાતાવરણમાં આવતા નથી અને એને લીધે થતા પ્રોબ્લેમ્સ બંધ થયા. તો કેમિસ્ટ્રીએ શું કર્યું? રસાયણ વિજ્ઞાનની શાખાએ શું કર્યું? સમસ્યા હતી ક્લોરોફ્લોરોકાર્બનના લીધે
તો તેનું જ વિસ્થાપન કરી દીધું. ક્લોરોફ્લોરોકાર્બનના બદલે હાઇડ્રોફ્લોરોકાર્બનનો યુઝ કરવા લાગ્યા, જેના કારણે સમસ્યાનું નિવારણ થઈ ગયું. તો ફાઇનલી વોટ ઇઝ ધ વર્ક ઓફ કેમિસ્ટ્રી? કેમિસ્ટ્રીનું વર્ક શું છે? તો સોલ્વ ધ પ્રોબ્લેમ, સમસ્યાનું નિવારણ કરવું એ રસાયણ વિજ્ઞાનની શાખાનું કામ છે. ઉદાહરણ તરીકે પહેલાના કેસમાં એવું હતું કે કેન્સર થાય ને એટલે કેસ કેન્સર, તો એવા કેન્સર થાય એટલે કેસ કેન્સર, એવા કેન્સરના રોગની સારવાર માટે બે અલગ અલગ ઔષધો શોધવામાં આવી, જેનું નામ છે સિસ્પ્લેટિન અને ટેક્સોલ. ઓકે, એના સિવાય હજુ આગળ વધીએ તો બીજા કેટલાક રોગો છે જેની સારવારમાં પણ રસાયણ વિજ્ઞાનનો સૌથી મોટો ફાળો છે. એ કેવી રીતે? માનો કે HIV એઇડ્સ છે, એઇડ્સની સારવાર માટે AZT નો ઉપયોગ થાય છે. હવે આ AZT એટલે શું? એઝિડો થાયામિડીન ઔષધ છે, જેનો ઉપયોગ હાલ HIVની સારવાર માટે થાય છે. ઓકે, તો આ હતું બેઝિક ઇન્ટ્રોડક્શન, વોટ ઇઝ ધ વર્ક અને વોટ ઇઝ ધ વર્ક ઓફ સાયન્સ એન્ડ વોટ ઇઝ ધ વર્ક ઓફ કેમિસ્ટ્રી. તેના સંદર્ભમાં હાલ જોવા જઈએ ને તો હાલ વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. તેની સારવાર માટે હાલ જે ટેમ્પરરી જે ઔષધનો ઉપયોગ થઈ રહ્યો છે એ છે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન. એ પણ રસાયણ વિજ્ઞાનના કાર્યના લીધે જ સંભવ બન્યું છે. તો ફાઇનલી આ પ્રમાણે ઘણી બધી સમસ્યાઓ જે વિજ્ઞાનની છે તેનું સોલ્યુશન વિજ્ઞાનની રસાયણ વિજ્ઞાન જે શાખા છે તે આપી રહી છે. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, એના પછી આપણે આગળ વધીએ. ઓકે, એક બીજી સમસ્યા તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. એ સમસ્યા કઈ છે? તો હાલ પૃથ્વીનું જે તાપમાન છે એ દિવસે દિવસે વધી રહ્યું છે અને એના લીધે જે ધ્રુવ પ્રદેશ પરનું જે બરફ છે ને એ પીગળી રહ્યો છે અને દરિયાની સપાટી ઊંચી આવી રહી છે. આવનારા વર્ષોમાં એવું થવાનું છે કે વિશ્વ પરના કેટલાક ટાપુઓ એ દરિયાની અંદર સમાઈ જશે. આ જે ઘટના છે કે જેમાં પૃથ્વી પરનું તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે એને આપણે ગ્લોબલ વોર્મિંગ પણ કહીએ છીએ. અને એને સમજવા માટે ગ્રીન હાઉસ ઇફેક્ટ એક નાનકડો કન્સેપ્ટ પણ આપણે સમજીએ છીએ. તો જોઈએ આજની સમસ્યા શું છે. તો ગ્લોબલ વોર્મિંગ પૃથ્વીના તાપમાનમાં થતો વધારો જે છે તેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ. આ ગ્લોબલ વોર્મિંગને સમજવા માટે ગ્રીન હાઉસ ઇફેક્ટ સમજવામાં આવે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટને જ્યારે સમજીએ છીએ ત્યારે આપણને ગ્રીન હાઉસ વાયુઓને ખ્યાલ આવે છે. આ ગ્રીન હાઉસ વાયુઓ એ એવા વાયુઓ છે કે જેને લીધે પૃથ્વી પર ગરમી અથવા તો હીટ છે એ પકડાયેલી રહે છે. એવા કેટલાક વાયુઓ છે જેને લીધે પૃથ્વી પરનું તાપમાન દિન પ્રતિદિન વધી રહ્યું છે. તે વાયુઓ કયા છે? ધ્યાનથી સમજજો. તે વાયુઓ છે CH4 यानी कि मीथेन, CO2 यानी कि कार्बन डाइऑक्साइड, H2O यानी कि पानी, नाइट्रोजन ऑक्साइड, वगैरह अलग अलग प्रकारना वायुओ छे. मेनली मुख्य फारो मीथेन और कार्बन डाइऑक्साइड नो छे. तो आ समस्या माटे सौथी मोटी चैलेंज ए छे, आजना वैज्ञानिकोने सौथी मोटी चैलेंज ए छे कि केवी रीते पृथ्वी पर CO2 નું પ્રમાણ ઘટાડી શકાય, કેવી રીતે પૃથ્વી પર મિથેનનું પ્રમાણ ઘટાડી શકાય. મિથેન એ જનરલી ચયાપચયની ક્રિયાથી ઉત્પન્ન થતો વાયુ છે
અને કાર્બન ડાયોક્સાઇડ, બધાને ખ્યાલ છે કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે ઉત્પન્ન થાય છે. બર્તનના દહનથી ઉત્પન્ન થાય છે, પેટ્રોલિયમના દહનથી ઉત્પન્ન થાય છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રીની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ એક્ઝોસ્ટ તરીકે બહાર નીકળતો હોય છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું પ્રમાણ વધી રહ્યું છે, મિથેનનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ગરમીનો સંગ્રહ થઈ રહ્યો છે અને જેના કારણે પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. તો સમસ્યાનું કેન્દ્ર શું છે? કાર્બન ડાયોક્સાઇડ અને CH4. તો આવનારા સમયમાં તમે જે ભણી રહ્યા છો બાળકો સાયન્સ, તો તમારા માટે એક ઉત્તમ તક છે. એ ઉત્તમ તક કઈ છે? તો એવી કોઈ મેથડ શોધવામાં આવે, તમે ભવિષ્યમાં સાયન્ટિસ્ટ બનો અને એવી કોઈ મેથડ શોધવામાં આવે કે જેને લીધે તમે કાર્બન ડાયોક્સાઇડ છે એને શોષી શકો. હાલ એ કામ આપણા વૃક્ષો કરી રહ્યા છીએ, જેથી કરીને ગ્રો મોર ટ્રીઝ આવા આપણને કન્સેપ્ટ શીખવાડવામાં આવે છે. ઓકે, બટ એવા કોઈ પદાર્થની શોધ કરવામાં આવે કે જેની કોઈ સીટ બનાવવામાં આવે કે જેના પરથી હવા પસાર થાય તો તેમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપણે શોષી શકીએ, એવું કંઈક નવું સંશોધન કરવામાં આવે એવી આજના વૈજ્ઞાનિકો માટે ચેલેન્જ છે અને ભવિષ્યમાં નવા વૈજ્ઞાનિકોની જરૂર છે. તો તમારે એ જરૂરિયાત પૂર્ણ કરવાની છે અને રસાયણ વિજ્ઞાનમાં ખૂબ અગત્યનું કામ કરવાનું છે. તો આવનારા સમયની આ ચેલેન્જને પૂર્ણ કરવા માટે સમય તમારી રાહ જોઈ રહ્યો છે. મળીશું મિત્રો બીજા લેક્ચરની અંદર. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.